હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વ્યાકરણનો આપણો સમાસનો ટોપિક આજે શરૂ કરીએ છીએ. બરાબર. સમાસ આપણે શીખી જ ગયા છીએ, પણ આજે ફરી પાછો સમાસ છે એને સમજીએ અને શીખીએ. તો કે સમાસ કોને કહેવાય? સમ એટલે પાસે થાય, આસ એટલે ગોઠવવું. બરાબર. અલગ અલગ શબ્દોને નજીકથી ગોઠવવા, મતલબ કે અલગ અલગ અર્થવાળા શબ્દોને, ત્યારે સમાસ બને છે. હવે જોઈએ આપણે સમાસ એટલે શું. તો કે કોને સમાસ કહેવાય એની વ્યાખ્યાને જોઈએ આપણે. બે કે બેથી વધુ શબ્દો યોગ્ય સંબંધથી જોડાઈને નવા અર્થવાળા એક પદનું કાર્ય કરે તેને સમાસ કહે છે. બરાબર. શું કહેવા માંગે છે? બે કે બેથી વધુ શબ્દો યોગ્ય સંબંધથી જોડાય ને નવા અર્થવાળો બીજો શબ્દ બનાવે એને સમાસ કહેવાય છે. જો અહીંયા એક શબ્દ કીધું છે યોગ્ય સંબંધ. બરાબર. કાકાનો દીકરો, તો નો શબ્દ છે એ બે શબ્દને જોડે છે. બરાબર. તો યોગ્ય સંબંધ નો ત્યાં વપરાણું તો બરાબર કહેવાય. બાકી કાકાની દીકરો, તો ની શબ્દ ત્યાં યોગ્ય રીતે જોડાતો નથી. કેમ કે કાકાના દીકરા માટે કે કાકાનો દીકરા માટે ની શબ્દ છે એ બંધ બેસશે નહીં. તો સમાસમાં બે પદને જોડવા માટે જે સંબંધ જોડાય છે એ યોગ્ય હોવું જરૂરી છે. હવે સામાસિક પદ એટલે શું? બરાબર. અમુક શબ્દો એવા છે કે જેને આપણે જાણીશું, સમજશું, ઓળખીશું તો જ આપણને ખબર પડશે કે આ શબ્દનો અર્થ આ થાય છે. સામાસિક પદ એટલે શું? તો કે સમાસ તરીકે વપરાયેલા આખા પદને સામાસિક પદ કહે છે. મતલબ કે તમને એક શબ્દ આપેલો હોય રામ લક્ષ્મણ, તો આ એક આખો પદ છે એ સામાસિક પદ તરીકે ઓળખાય છે. શબ્દ તરીકે સમાસમાં એ પદ નહીં ઓળખાય, એને આપણે સામાસિક પદ કહીશું. બરાબર. તો સમાસ તરીકે વપરાયેલા આખા એક પદને સામાસિક પદ કહે છે. હવે સામાસિક પદમાં પૂર્વપદ અને ઉત્તરપદ એવું આવે છે. આપણે જોયું કે રામ સીતા. બરાબર. તો આ આખા પદને આપણે શું કહીશું? તો કે સામાસિક પદ કહીશું. હવે સામાસિક પદમાં પૂર્વપદ અને ઉત્તરપદ આવે છે. તો કોને પૂર્વપદ કહી શકાય અને કોને ઉત્તરપદ કહી શકાય? તો કે સામાસિક પદમાં આવેલા પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે. અહીંયા રામ છે એ પ્રથમ પદ છે, એટલે આને શું કહેવાશે? પૂર્વપદ. બરાબર. જે શબ્દ આપેલો છે એમાં જે પહેલો શબ્દ આવે છે, પ્રથમ પદ આવે છે, એને પૂર્વપદ કહેવાય. ઉત્તરપદ કોને કહેવાય? તો કે સામાસિક પદમાં આવેલા છેલ્લા પદને ઉત્તરપદ કહે છે. બરાબર. તો અહીંયા રામ છે એ પ્રથમ પદ બનશે પૂર્વપદ, અને ઉત્તરપદ છે એ સીતા બનશે. બરાબર. જેમ કે રામ સીતા શબ્દ સાથે આપેલો છે તો એમાં ઉત્તરપદ કયું બનશે? તો કે સીતા, અને પૂર્વપદ રામ બનશે. સમજાઈ ગયા આ બે શબ્દો? ત્યાર પછી એક શબ્દ વારંવાર આવે છે. કયો? તો કે વિગ્રહ એટલે શું? આમ તમે જુઓ તો વિગ્રહ એટલે છૂટું પડવું. બરાબર. વિગ્રહ એટલે શું? તો કે છૂટું પડવું. જ્યારે બે પદો યોગ્ય સંબંધથી છૂટા પડે અને પછી દર્શાવવામાં આવે છે તેને સમાસનો વિગ્રહ કહે છે. બરાબર. બે શબ્દો, બે પદ આપેલા હોય, એ બે પદ છે એ વિવિધ સંબંધથી છૂટા પાડીને દર્શાવવામાં આવે તેને સમાસનો વિગ્રહ થયેલો કહે છે. જેમ કે દાળ ચોખા. દાળ ચોખા આપેલા છે પણ એને આપણે છૂટો પાડવો હોય તો છૂટો પાડવા માટે ચોક્કસ એક શબ્દ જોઈએ, એનાથી દાળ ચોખા છે એ અલગ પડે. તો જે
શબ્દથી આપણે એને અલગ પાડીએ છીએ એને સમાસનો વિગ્રહ થયો કહેવાય. જેમ કે દાળ અને ચોખા, તો અને શબ્દથી આપણે દાળ ચોખાને છૂટો પાડ્યો છે, બરાબર, તો એ વિગ્રહ થયેલો દર્શાવશે. હવે આટલા શબ્દો આપણને આવડી ગયા છે. સામાસિક પદ કોને કહેવાય, પૂર્વ પદ કોને કહી શકાય, ઉત્તર પદ કોને કહી શકાય. હવે આપણે જોઈએ છીએ સમાસના પ્રકારો. કેટલા સમાસના પ્રકારો છે? તો કે 7 પ્રકારો છે. દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ અને બહુવ્રીહી સમાસ. બાળકો તમે જુઓ છો કે બાજુમાં જે કંઈ આપેલું છે, સાથે લખેલું છે એ કોષ્ટક. સમાસ જ્યારે તમે ભણો છો, બરાબર, ત્યારે ખાલી ને ખાલી આટલું કોષ્ટક યાદ રાખવાનું છે. આટલું કોષ્ટક યાદ રાખશો એટલે આમાં સમાસ આવી જશે બધા જ. પણ આવી રીતે યાદ રાખતા પહેલાં આપણે એને વ્યવસ્થિત સમજી લઈએ, બરાબર. ચાલો આપણે આજે પહેલો સમાસ આપણો લઈ લઈએ છીએ, દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું, બરાબર. દ્વંદ્વ સમાસનો વિગ્રહ કેવી રીતે કરી શકાય? તો કે અને અથવા કે મૂકીને. દ્વંદ્વ એટલે જોડકું, જે શબ્દ આપેલા છે એ જોડકામાં આપેલા હશે, મતલબ બે શબ્દો સાથે આપેલા હશે, એનો વિગ્રહ કરવાનું થાય. તો એ વિગ્રહ કેવી રીતે કરી શકાય? તો કે એમાં અને અથવા કે શબ્દ મૂકીને સામાસિક પદનો વિગ્રહ કરવામાં આવે છે, બરાબર. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ એવા એના 2 પ્રકારો પડે છે. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એમાં અને શબ્દ આવે છે, જ્યારે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ છે એમાં કે શબ્દ મૂકીને વિગ્રહ થાય છે. પણ તમે એનો પ્રકાર અલગ ના પાડો, કેમ કે આપણે ક્યાંય પ્રકાર પૂછાતા નથી. આ તો ખાલી ને ખાલી તમારી સમજ માટે આપણે અહીંયા લખેલું છે. દ્વંદ્વ સમાસમાં ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અને અથવા કે શબ્દ મૂકી અને શબ્દનો વિગ્રહ કરવાનો છે. ચાલો આપણે ઉદાહરણ એના જોતા જઈએ. રામ, લક્ષ્મણ શબ્દ સામાસિક પદ આપેલું છે, પણ એ સામાસિક પદને આપણે છૂટું પાડવું છે, વિગ્રહ કરવો છે. તો કેવી રીતે કરીશું? તો કે રામ અને લક્ષ્મણ. અને શબ્દ છે એ શું બનશે? તો કે એ આપણી વિગ્રહની રેખા બનશે, બરાબર, વિગ્રહ બનશે. ત્યાર પછી બીજું છે દાવ પેચ. તો દાવ પેચ સામાસિક પદને છૂટું કેવી રીતે પાડશું? તો કે દાવ અને પેચ. ત્યાર પછી છળ કપટ, છળ અને કપટ. ચીજ વસ્તુ, ચીજ અને વસ્તુ. એવી જ રીતે આપણે કેથી છૂટું પાડીએ, બરાબર. આ બધા જે આપેલા છે તમને ઉદાહરણો, એ બધા જ ઉદાહરણ તમારે તમારી બુકમાં આવી જ રીતે, જેવી રીતે મેં PDF બનાવી છે એવી જ રીતે લખવાના રહેશે. ત્યાર પછી બીજો સમાસનો પ્રકાર જોઈએ દ્વંદ્વ સમાસનો, તો કે વૈકલ્પિક સમાસ, કે જે કે મૂકીને એનો વિગ્રહ કરવામાં આવે છે. જેમ કે ચા, કોફી. તો કોઈ આવે છે તો આપણે એને એવું નહીં પૂછીએ કે તમે ચા અને કોફી પીશો, આપણે એને એવું પૂછશું ચા પીશો કે કોફી. બેમાંથી એક ઓપ્શન આપીએ છીએ, આપણે એને બેય નહીં કહીએ ચા પીશો, કોફી પીશો, ચા કે કોફી લેશો. પછી દિવસ રાત, આપણે એમ નહીં કહીએ કે દિવસ અને રાત છે, કા દિવસ હશે ને કા રાત હશે, એટલે દિવસ કે રાત. પછી સવાર સાંજ, સવાર કે સાંજ. પછી 2 4, કા 2 વસ્તુ હશે અને કા 4 વસ્તુ હશે, બરાબર, એટલે 2 કે 4. પછી હાર જીત, હાર કે જીત. વહેલું મોડું, વહેલું કે મોડું, બરાબર. હવે દ્વંદ્વ સમાસને આપણે સમજી ગયા છીએ. દ્વંદ્વ સમાસમાં અને અથવા કે શબ્દ મૂકીને એનો વિગ્રહ કરવામાં આવશે ત્યારે દ્વંદ્વ સમાસ બનશે. હવે જોઈએ આપણે દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસમાં તમારે એક જ વાક્ય ખાલી યાદ રાખવાનું છે, અને એ છે સંખ્યાવાચક વિશેષણ. આ યાદ રાખશો તો તમારે બીજું કંઈ યાદ રાખવાનું છે નહીં. સંખ્યાવાચક વિશેષણ
થી શબ્દ છે એ ઓળખાઈ જશે કે આ દ્વિગુ સમાસનો છે. આ સમાસમાં પૂર્વપદ એટલે પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ તરીકે મૂકવામાં આવેલું હોય છે. બરાબર, જ્યારે શબ્દ આપેલો હોય એનું પહેલું પેજ છે એ હંમેશા કેવું હશે તો કે સંખ્યાવાળું હશે. બરાબર, જેમ કે નવરાત્રિ, તો આપણે એ જેટલા સમાસમાં શબ્દ પૂછાય છે એ બધા જ શબ્દને આપણો વિગ્રહ કરવાનો રહેશે. બરાબર, તો નવરાત્રિ છે એ નવરાત્રિને આપણે છૂટું કેવી રીતે પાડશું તો કે નવરાત્રિનો સમૂહ. તો નવ છે એ સંખ્યા એવી છે. ત્યાર પછી આપણે જોઈએ પંજાબ, 5 નદીઓનો સમૂહ. પછી પંચાંગ, 5 અંગનો સમૂહ. સપ્તપદી, 7 પગલાંનો સમૂહ. અષ્ટદિશા, 8 દિશાનો સમૂહ. ષઠ દર્શન, 6 દર્શન. બરાબર, હવે આવી રીતે જ્યારે શબ્દમાં સંખ્યા આપેલી હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. હવે જોઈએ મધ્યમ પદ લોપી સમાસ. હવે આ સમાસનું નામ છે એ નામને પહેલાં આપણે સમજી લઈએ. મધ્યમ એટલે શું તો કે વચ્ચેનું. પદ એટલે તો કે પદ. લોપ એટલે અદૃશ્ય થવું. બરાબર, હવે એની નામની અંદર જ એની વ્યાખ્યા છુપાયેલી છે. આ સમાસમાં વચ્ચેનું પદ છે એ અદૃશ્ય થયેલું હશે. મધ્યમ પદ છે એનો લોપ થયેલો હશે. જ્યારે વચ્ચેનું પદ અદૃશ્ય થયેલું હોય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બનતો હોય છે. જેમ કે આગગાડી. હવે આગગાડીની અંદર ચોક્કસ એવા શબ્દો છે કે જે અદૃશ્ય છે. તો શું તો કે આગ વડે ચાલતી ગાડી. બરાબર, તો વડે ચાલતી એ શબ્દ છુપાયેલા છે તો ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બનશે. ત્યાર પછી ઘોડાગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. શિલાલેખ, શિલા ઉપર આલેખાયેલો લેખ. ત્યાર પછી ભજનાનંદ, ભજનમાંથી મળતો આનંદ. પછી ભજન મંડળી, ભજન ગાતી મંડળી. પત્રચેષ્ટા, પત્ર લખવાની ચેષ્ટા. તો વચ્ચેના શબ્દો એવા છે કે જે અદૃશ્ય થયેલા છે. તો આવી રીતે અદૃશ્ય થયેલા શબ્દો છે એ આવે ત્યારે સમજી લેવાનું કે મધ્યમ પદ લોપી સમાસ છે એ બને છે. બરાબર, બાકીના ઉદાહરણો આપેલા છે એ પણ તમારે તમારી બુકમાં લખવાના છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ તત્પુરુષ સમાસ. બરાબર, તત્પુરુષ સમાસમાં શું આપણે યાદ રાખવાનું છે તો કે આ સમાસના શબ્દ છે, પદ છે એ જુદી જુદી વિભક્તિથી જોડાયેલા હોય છે. બરાબર, 2 કે 2 થી વધુ પદો જુદી જુદી વિભક્તિથી જોડાયેલા હોય છે. હવે વિભક્તિ આપણે સમજવાની છે પણ પહેલાં તમે સમજીને જ આવ્યા છો. વિભક્તિ એટલે કર્તા, કર્મ, કરણ. બરાબર, આપણે જોઈએ છીએ કર્તા એ કર્મને કરણથી, અપાદાનમાંથી. આવા ઘણા બધા વિભક્તિના પ્રકારો છે કે જે આપણે હવે પછી સમજીશું. તો એ વિભક્તિથી જોડાયેલા હોય છે. બરાબર, ત્યારે તત્પુરુષ સમાસ બને છે. જેમ કે જોઈએ આપણે દેશ પ્રેમ, તો કે દેશ માટેનો પ્રેમ. નો શબ્દ આવ્યો છે, નો જે વિભક્તિ છે. બરાબર, તો નોથી જોડાયેલો છે એટલે તત્પુરુષ સમાસ બનશે. પછી રાજકુંવર, રાજાનો કુંવર. પછી સૂર્ય મંદિર, સૂર્યનું મંદિર. રાવણ વધ, અહીંયા વધ આવે છે. બરાબર, રાવણનો વધ. ત્યાર પછી મનગમતું, મનને ગમતું. ને શબ્દ છે એ વિભક્તિ છે. પછી પ્રયોગશાળા, તો કે પ્રયોગ માટેની શાળા. તો માટેની છે એ પણ વિભક્તિ છે, માટે. પછી સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ. તો મા શબ્દ છે એ પણ વિભક્તિ છે. તો તત્પુરુષ સમાસમાં શું આવશે તો કે એ શબ્દ છે એ જુદી જુદી વિભક્તિથી જોડાયેલો હોય છે. ત્યાર પછી જોઈએ આપણે કર્મધારય સમાસ. કર્મધારય સમાસમાં શું આવે છે તો કે પૂર્વપદ છે એ વિશેષણ તરીકેનું કાર્ય કરતું હોય. પૂર્વપદ એટલે કે જે શબ્દ આપેલો છે એ શબ્દનો પહેલો શબ્દ છે
એ વિશેષણ તરીકે વપરાતો. વિશેષણ કોને કહેવાય? તો કે કંઈક વિશેષતા દર્શાવેલી હોય ત્યારે વિશેષણ બને છે. બરાબર. તો જે પહેલું પદ છે એ વિશેષણ તરીકેનું કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ છે એ બનતો હોય છે. જેમ કે મહારાજા, તો કે મહારાજામાં પહેલો શબ્દ શું આપેલો છે? મહા, મતલબ કે મહાન રાજા. તો એ વિશેષણ તરીકે કાર્ય કરે છે. રાજા છે કેવો છે? તો કે મહાન, એની વિશેષતા દર્શાવેલી છે. ત્યાર પછી શશીમુખ, શશી એટલે ચંદ્ર, ચંદ્ર જેવું મુખ, તો મુખ કેવું છે? તો કે ચંદ્ર જેવું, વિશેષતા દર્શાવેલી છે. ત્યાર પછી વિદ્યા સદગુણ, વિદ્યારૂપી સદગુણ, એનામાં સદગુણ છે બરાબર છે, પણ કેવા? તો કે વિદ્યારૂપી. તો વિદ્યારૂપી એ શું આપેલું છે? એની વિશેષતા દર્શાવેલી છે. ત્યાર પછી પરમ મિત્ર, પરમ એટલે ખાસ, પાકો. બરાબર. મિત્ર, મિત્ર તો હોય પણ આ કેવો મિત્ર છે? પરમ, એની વિશેષતા દર્શાવેલી છે. ત્યાર પછી મહાદેવ, મહાનદેવ. ત્યાર પછી માયાઝાળ, માયારૂપી ઝાડ, ઝાડ બિછાવેલી છે પણ કેવી? તો કે માયારૂપી ઝાડ બિછાવેલી છે. તો જ્યારે વિશેષતા દર્શાવતું હોય અને વિશેષણ તરીકેનું કાર્ય જે પદ કરતું હોય ત્યારે કર્મધારય સમાસ છે એ બનતો હોય છે. હવે જોઈએ આપણે ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ છે એનો વિગ્રહ કરવામાં, વિગ્રહ કરવો એટલે છૂટો પાડવામાં જ્યારે એ શબ્દ આવે ત્યારે પાછળ નાર શબ્દ આવતો હોય છે. બરાબર. જ્યારે નાર શબ્દ આવે અને પછી વિગ્રહ થતો હોય ત્યારે એ ઉપપદ સમાસ બનતો હોય છે. આ સમાસમાં સામાસિક પદના અંતે સ્થ, જેમ કે ગૃહસ્થ, પછી દા, બરાબર, જેમ કે નર્મદા, પછી રખુ, હર, ઘર, પાળ, જેમ કે ગોપાળ, ક, પછી કર, દર્શક, જેમ કે પથદર્શક, જ્ઞ એટલે સર્વજ્ઞ, ધારી, જેમ કે જટાધારી, હરતા, જેમ કે દુઃખ હરતા જેવા શબ્દો આપેલા હોય છે. ક્યારે? તો કે સામાસિક પદ આપેલું હોય એ સામાસિક પદના અંતે, બરાબર, આવા શબ્દો આપેલા હોય પણ એ શબ્દનો વિગ્રહ કરતા છેલ્લે શું આવવું જોઈએ? તો કે નાર આવવું જોઈએ. બરાબર. સામાસિક પદ છે એ પદના અંતે આ બધા શબ્દો આવતા હોવા જોઈએ પણ જ્યારે એનો વિગ્રહ કરવામાં આવે છે ત્યારે નાર શબ્દ આવવું જોઈએ. મતલબ કે જે શબ્દ આપેલો છે એ શબ્દની પાછળ આવા બધા શબ્દો આવશે પણ જ્યારે એને આપણે છૂટું પાડીએ છીએ ત્યારે એની પાછળ નાર શબ્દ આવતો હશે. જોઈએ આપણે એના ઉદાહરણ. જેમ કે નર્મદા, પાછળ દા આવ્યું પણ એ શબ્દને આપણે છૂટો પાડીએ છીએ તો નર્મ એટલે આનંદ થાય, દા એટલે આપવું, તો કે આનંદ આપનાર, પાછળ નાર આવ્યું. બરાબર. અહીંયા નાર આવી ગયું. બરાબર. ત્યાર પછી પગરખું, ખું એટલે રક્ષણ કરનાર, પગ એટલે કે પગનું, તો અહીંયા જે પગનું રક્ષણ કરનાર છે એને શું કહેવાશે? તો કે પગરખું, પાછળ નાર શબ્દ આવ્યો છે. ત્યાર પછી ગિરિધર, તો ગિરિ એટલે પર્વત થાય, ધર એટલે ધારણ કરવું. બરાબર. તો ગિરિને ધારણ કરનાર, પાછળ નાર આવ્યું. ત્યાર પછી ગોપાળ એટલે ગાયોનો પાળનાર, પછી પથદર્શક રસ્તો બતાવનાર, મનોહર મનને હરનાર, જટાધારી જટાને ધારણ કરનાર, સર્વજ્ઞ બધું જાણનાર. બરાબર. જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે નાર શબ્દ પાછળ આવે ત્યારે એ ઉપપદ સમાસ બનતું હોય છે. બરાબર. હવે છેલ્લો સમાસ આપણે જોઈએ બહુવ્રીહી સમાસ. બરાબર. આ સમાસને કેવી રીતે યાદ રાખવાનો છે? તો કે એના માટેની બહુ સહેલી ટ્રીક છે. જે સમાસનો આપણે વિગ્રહ કરીએ છીએ, બરાબર, જે શબ્દ આપેલો છે, સામાસિક પદ આપેલું છે, એ પદનો વિગ્રહ કરતા છેલ્લે જેના છે તે અને જેના નથી તે શબ્દ આવવા જોઈએ. જેના ડેશ ડેશ મતલબ વચ્ચે ત્યાં કોઈ શબ્દ આવશે, છે ડેશ ડેશ પછી વચ્ચે ત્યાં કોઈ શબ્દ આવશે અને તે, જેમ કે અનંત, જેનો કોઈ અંત નથી તે.
એવી રીતે, બરાબર. તો શબ્દનો વિગ્રહ કરતાં શું આવશે છેલ્લે? તો કે જેના છે તે અને જેના નથી તે. હવે શબ્દને આપણે જોતા જઈએ. જેમ કે અનંત, તો કેવી રીતે આવશે? તો કે જેનો કોઈ અંત નથી તે, બરાબર. તો જેના નથી તે આવી ગયું. ત્યાર પછી અનહદ, જેની કોઈ હદ નથી તે, તો નથી તે આવી ગયું. પછી બે આબરૂ, જેની કોઈ આબરૂ નથી તે. લાઈલાજ, તો કે જેનો કોઈ ઈલાજ નથી તે. સહકુટુંબ, જેની સાથે કુટુંબ છે તે, તો જેના છે તે આવ્યું, અહીંયા જેના નથી તે આવ્યું. પછી સવર્ણ, જેના વર્ણ સમાન છે તે. સોદાર, સમાન છે ઉદર જેનું તે. ગર્ભ શ્રીમંત, જે ગર્ભમાંથી શ્રીમંત છે તે. સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે તે. તો આ સમાસનો બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતા જેના છે તે અને જેના નથી તે શબ્દ મળે ત્યારે બહુવ્રીહી સમાસ છે એ બનતું હોય છે. મિત્રો, સમાસ છે એ સરસ રીતે સમજી ગયા હશો અને હવે જ્યારે એનો વિગ્રહ કરવાનો આવે તો વિગ્રહ કરતાં પણ શીખી ગયા હશો. જ્યારે તમને સમાસ પૂછાય છે ત્યારે એ શબ્દનો વિગ્રહ પહેલાં કરી લેવાનો. વિગ્રહ કરતાં આવડી જશે તો સમાસનો જવાબ પણ તમને મળી જશે, બરાબર. હવે આપણે જોઈએ પહેલા પેજમાં મેં તમને કીધું હતું કે સમાસ ખાલી આપણે આટલામાં યાદ રાખવાનું છે કે જેના આધારે તમે આખા સમાસને યાદ રાખી શકશો. તો મેં શું કીધું હતું? તો કે દ્વંદ્વ સમાસ છે એને અને અથવા કેથી એનો વિગ્રહ થશે, બરાબર. દ્વંદ્વ સમાસનો આવી ગયું અને અથવા કે. ત્યાર પછી દ્વિગુ સમાસ છે તો એનો વિગ્રહ સંખ્યાવાચક વિશેષણથી થશે. ત્યાર પછી મધ્યમ પદ લોપી, તો કે મધ્યમ પદનો લોપ મતલબ કે વચ્ચેનું પદ છે એ અદ્રશ્ય હશે. ત્યાર પછી તત્પુરુષ સમાસ, તો કે વિભક્તિથી છૂટું પડશે, જોડાયેલું હશે. ત્યાર પછી કર્મધારય સમાસ, તો કે વિશેષણ પહેલું પદ છે પૂર્વપદ એ કેવું આપેલું હશે? વિશેષણવાળું. ત્યાર પછી ઉપપદ સમાસ, તો કે શબ્દનો જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે એમાં નાર આવે છે. અને બહુવ્રીહી સમાસ, તો કે જેના છે તે અને જેના નથી તે, તેનાથી જ્યારે શબ્દ છે એ છૂટો પડતો હોય છે ત્યારે બહુવ્રીહી સમાસ છે એ બનતો હોય છે. એટલે મિત્રો સમજાઈ ગયું ને કે આ જે કોષ્ટક છે એ કોષ્ટક સૌથી અગત્યનું છે. ખાલી તમે આ 2-2.5 પેજના સમાસને તમે આ એક કોષ્ટકમાં સમજી શકો છો, બરાબર. આ જે કોષ્ટક આપેલું છે આ એક જ કોષ્ટકની અંદર બધા જ સમાસ છે એ સમાસને આપણે અહીંયાથી